दोस्तों नमस्कार, जय श्री कृष्ण। આપણે 11મું ધોરણ શરૂ કરી ચૂક્યા છે અને એમાં બે ચેપ્ટર એક સાથે આપણે ચાલુ કર્યા છે બાયોલોજી. એક ચેપ્ટર 7 અને એક ચેપ્ટર 8 જે તમે લાસ્ટ લેક્ચરથી જાણો. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 8 નો આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન ભણ્યા કે ભાઈ એક કોષી સજીવ જે એક જ કોષથી બનેલા એક બેક્ટેરિયા અને મોટાભાગના સજીવ લાઈક વનસ્પતિ છે, પ્રાણી છે, એ બધા બહુકોષી છે, જે એક કરતા વધારે કોષોથી. થોડુંક મિનિંગ સમજ્યા હતા, વ્યાખ્યા લખી હતી અને મેં કીધું કે એક્ઝેક્ટ ચેપ્ટર 8 નેક્સ્ટ લેક્ચરથી ચાલુ થશે, એટલે આજથી ચાલુ થશે. બરોબર? એક બાજુ ચેપ્ટર 7 રનિંગ છે, કન્ટિન્યુ છે અને હવે ચેપ્ટર 8 પણ સાથે સાથે કન્ટિન્યુ કરીએ. તો ભણવાનું ચાલુ કરીએ 11મા ધોરણનું ચેપ્ટર 8 કોષમાં. ઠીક છે? ચલો નોટ પેન પેન્સિલ લઈને બેસી જાઓ. રેડી? ઓકે. હવે આજે આપણે ભણવાનું ચાલુ કરીએ ચેપ્ટર 8 માં કોષ. તો મેં લાસ્ટ લેક્ચરમાં જે રીતે કીધું તમને કે ભાઈ કોષ બે પ્રકારના સજીવોનું ડેવલપ કરે. એક છે એક કોષી સજીવ અને બીજું છે બહુકોષી સજીવ. થોડી વ્યાખ્યા, થોડી સમજણ આવી. થોડુંક મને એવું યાદ આવે છે કે લાસ્ટ લેક્ચરમાં કદાચ આવું મેં કીધેલું કે આમ કોષ તો બહુ બધા પ્રકારના હોય, પણ મેજર બે પ્રકારના કોષ હોય, બે ટાઈપના કોષ. એક આદિકોષ કેન્દ્રી કોષ અને બીજા સુકોષ કેન્દ્રી કોષ. મને એવું યાદ છે કે લાસ્ટ લેક્ચરમાં થોડોક મેં એનો મીનિંગ કીધેલો, પણ કઈ નહીં, તો હું અત્યારે ફરીથી કહું, ધ્યાનથી સાંભળો. આદિકોષ કેન્દ્રી કોષ ભલે તમે લખ્યું હોય કઈ વાંધો નહીં, જો નવું લાગે તો ફરીથી લખો અને અત્યારે રફમાં તો જે કહું ને લખ્યા જ કરવાનું, પછી તમારી મેઇન નોટમાં તમારી રીતે અરેન્જ કરવાનું. બરોબર? તો આદિકોષ કેન્દ્રી કોષ અને બીજો મેં કીધેલું તમને સુકોષ કેન્દ્રી કોષ. ફટાફટ, ટાઈમ ના બગડવો જોઈએ. સર આનું જરા અંગ્રેજી નામ કોને? અંગ્રેજી નામે લખી રાખો. ચલો, આદિકોષ કેન્દ્રી કોષનું અંગ્રેજી નામ પ્રોકેરિયોટિક સેલ અને સુકોષ કેન્દ્રી કોષનું અંગ્રેજી નામ યુકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલ, યુકેરિયોટિક સેલ, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ. જો દુનિયામાં પહેલા ભગવાને બનાયા તો સજીવ તરીકે બેક્ટેરિયા હતા. પહેલો દુનિયામાં સજીવ કયો હતો? બેક્ટેરિયા. ખબર તમને લાસ્ટ લેક્ચરમાં કીધી. તો દોસ્તો બેક્ટેરિયા એક આદિકોષ કેન્દ્રી કોષ છે, સૌથી જૂનો કોષ છે. એ કેવો હોય? અત્યારે જો ભાઈ ધીરે ધીરે સીડીઓ ચડીશું, સ્ટેપ ચડીશું. અત્યારે હું 2 માહિતી આપીશ, પછી પાછો આદિકોષ કેન્દ્રી કોષ ડિટેલમાં ભણાવીશ તો 10 માહિતી આપીશ. જ્યારે જેટલી જરૂર હશે એટલું હું બોલીશ, એટલે ધીરે ધીરે તમારું કોન્સેપ્ટ ક્લિયર થતું. એક હાથે બધું નહીં પીરસી. બરોબર? એટલે અઘરું નહીં લાગે. ચાલો, આદિકોષ કેન્દ્રી કોષ જે આપણે બેક્ટેરિયા નેક્સ્ટ લેક્ચરથી ભણવાનું આવશે, તે કેવો હોય જરા દેખો. આદિકોષ કેન્દ્રી કોષ મોટાભાગે એક કોષી સજીવોની રચના કરે. એટલે બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રી કોષ હોય, એટલે બેક્ટેરિયા એક જ કોષથી બનતો. હવે દેખો, જે એક કોષથી બનતા સજીવ છે લાઈક બેક્ટેરિયા, જે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે, એટલે એમનો બેક્ટેરિયાનો કોષ આદિકોષ કેન્દ્રી કોષ હોય તો કેવો હોય છે? બેક્ટેરિયાનો કોષ આદિકોષ કેન્દ્રી કોષમાં ક્યારેય કોષ કેન્દ્ર ના હોય. યાદ રાખી લો, કોષની આત્મા એટલે કોષ કેન્દ્ર, પણ બેક્ટેરિયાના કોષમાં ક્યારેય કોષ કેન્દ્ર હોતું નથી. તો સર શું હોય? તમને ખબર છે કોષના કોષ કેન્દ્રમાં થોડું ઘણું જાણો છો, ભલે મેં હજી હવે ધીરે ધીરે ભણવાનું ચાલુ કર્યું બાયોલોજી, પણ 10મા ધોરણ લગી, 5મા ધોરણથી 10મા ધોરણ લગી જે કંઈક બાયોલોજી જાણ્યું એટલું તો ખબર હશે ને કે દરેક સજીવ કોષનો બનેલો હોય અને કોષમાં જો મેઇન આત્મા કહેવા જાવ, કોષની આત્મા કહેવા જાવ તો કોષ કેન્દ્ર. બરાબર? અને એ કોષ કેન્દ્રમાં જનીન હોય, જેથી લક્ષણો પેદા થાય. અને જનીન તરીકે ડીએનએ પણ હોઈ શકે, કાં તો આરએનએ પણ હોઈ શકે. બેક્ટેરિયામાં ડીએનએ હોય મેઇન જનીન દ્રવ્ય, જેમાંથી લક્ષણો પેદા થાય. એ ડીએનએ ઉપર, ડીએનએ એટલે જનીન, અને એ જનીન કે ડીએનએ ઉપર એવી ઇન્ફોર્મેશન લખેલી હોય જે એક્સપ્રેસ થાય ત્યારે લક્ષણો પેદા થાય. એટલે ડીએનએ ઉપર લખેલી માહિતીથી જ બેક્ટેરિયા કે બેક્ટેરિયાનો કોષ જેવો દેખાય, જેવું કામ કરે, એ બધું નક્કી થાય. તમને ખબર છે? તો સાંભળો, બેક્ટેરિયામાં ક્યારેય કોષ કેન્દ્ર ના હોય. કોષ કેન્દ્રમાં રહેલું જે જનીન દ્રવ્ય હોય ડીએનએ, એ આખું ડીએનએ આ રીતે કોષના કોષ રસમાં મુક્ત રીતે ફરતું દેખાય છે. તો ફરીથી કહું, આદિકોષ કેન્દ્રી કોષ એટલે બેક્ટેરિયાનો કોષ ક્યારેય કોષ કેન્દ્ર ધરાવતો નથી. એનું જનીન દ્રવ્ય કોષ રસમાં, આ કોષ રસ છે, કોષનો રસ એટલે કોષ રસ, કોષ રસમાં મુક્ત રીતે ફરતું જનીન દ્રવ્ય ડીએનએ, જેનેટિક મટીરિયલ. પણ આપણે લોકો જે સુકોષ કેન્દ્રી કોષથી બન્યા છે, એડવાન્સ કોષથી બન્યા છે, પ્રાણી અને વનસ્પતિ, તો આપણું એક કોષ કાઢીને બતાવો, વનસ્પતિનું કે પ્રાણીનું એક કોષ કાઢીને બતાવો,
दोस्तों આપણો કોષ જે સુકોષ કેન્દ્રિત કોષ કહેવાય, યુકેરિયોટિક સેલ કહેવાય, એ પોતાની અંદર આત્મા ધરાવે, એટલે કોષની આત્મા એટલે કોષ કેન્દ્ર. મારી ભાષામાં કહું તો કોષની આત્મા એટલે કોષ કેન્દ્ર. આપણી પાસે સુકોષ કેન્દ્રિત કોષ હોય તો એ કોષની અંદર શું હોય? કોષની આત્મા હોય, કોષ કેન્દ્ર હોય, અને એ કોષ કેન્દ્રમાં જેનેટિક મટીરિયલ એટલે આ ડીએનએ હોય. બરોબર? એકવાર વ્યાખ્યા જાણ લો, સાંભળો સાંભળો. દરેક કોષ કેન્દ્રની ફરતે સાંભળો સાંભળો સાંભળો. કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ કે કોષ કેન્દ્રની ફરતે એક પટલ હોય જેને કહેવાય કોષ કેન્દ્ર પટલ. જો આ લાલ રંગનું કોષ કેન્દ્ર મેં દોર્યું ને, તો કોષ કેન્દ્રનું આ શું છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. જો તમે આખા આને કોષ કેન્દ્ર કહેતા હોય તો આખા કોષ કેન્દ્રની ફરતે જે લાલ રંગનું મેં પટલ દોર્યું, આ પટલ દોર્યું, આ પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. બરોબર? ન્યુક્લિયર મેમ્બ્રેન, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્રનું, મેમ્બ્રેન એટલે ન્યુક્લિયર મેમ્બ્રેન, કોષ કેન્દ્ર પટલ. સાંભળો, દરેક કોષનું એટલે વનસ્પતિ, પ્રાણી, સુકોષ કેન્દ્રિત કોષ પાસે કોષ કેન્દ્ર હોય જ, અને એ કોષ કેન્દ્રનું સરસ એકદમ કોષ કેન્દ્ર પટલ પણ હોય. આગળના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. જરા કોષ ભણીશું ત્યારે એનું કોષ કેન્દ્ર ભણીશું. આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર કોષ કેન્દ્ર પર હશે. તેમાં ભણાવીશું કોષ કેન્દ્રની ફરતે જે પટલ એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. પણ સાંભળો, જો સુકોષ કેન્દ્રિત કોષ એટલે વનસ્પતિ પ્રાણીના કોષમાં કોષ કેન્દ્ર હોય, એનું કોષ કેન્દ્ર પટલ હોય, અને જનીન દ્રવ્ય ડીએનએ કોષ કેન્દ્રમાં સમાયેલું. પણ આદિ કોષ કેન્દ્રિત કોષ એટલે બેક્ટેરિયાના કોષ, જે ભગવાને પહેલો બનાવેલો સૌથી જૂનો કોષ, સરળ કોષ, સિમ્પલ સેલ, એમાં કોષ કેન્દ્ર હોતું નથી. હવે કોષ કેન્દ્ર જ ના હોય તો એનું પટલ ના હોય, તો કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય. તો જે કોષ કેન્દ્રમાં એનું જનીન હોય એ ક્યાં હોય? કોષ કેન્દ્ર જ ના હોય તો જનીન હોય? કોષ કેન્દ્ર ના હોય. આદિ કોષ કેન્દ્રિત કોષમાં કોષ કેન્દ્ર ના હોય, પણ કોષ કેન્દ્રમાં જે મેઇન જનીન દ્રવ્ય હોય ને, એ જનીન દ્રવ્ય છૂટું કોષ રસમાં ફરતું. સમજ પડી ગઈ? આપણામાં કોષ કેન્દ્રમાં જનીન હોય, પણ આદિ કોષ કેન્દ્રિત બેક્ટેરિયામાં જનીન દ્રવ્ય છૂટું કોષ રસમાં ફરતું હોય, કારણ કે કોષ કેન્દ્રનો અભાવ હોય, કોષ કેન્દ્ર પટલ ના. ભાઈ ઇતના ક્લિયર? યસ ઓર નો? યસ યસ સર. મેં જેવું કર્યું એવું કર્યું હશે તમે, કારણ કે આ બધું મારા મગજે બનાવેલું ઇમેજિનેશન છે. બરોબર છે? હા, હું જે સમજુ છું, રાત દિવસ મને ગમે ત્યારે ઉઠાડી પૂછો તો હું તમને મસ્ત રીતે સમજાવવા માટે સક્ષમ છું. જવાબ આપીશ અને એ પણ એવો કે હવે હું તરત સમજી. કેમ? તો કે મારામાં બધી ઇમેજ, આ બધી છબીઓ બેઠેલી છે. તમારી તો જ બેસશે જો તમે મારી રીતે આ રીતે કરતા જશો. આળસ ના રાખશો, મૂવીની જેમ દેખ્યા ના કરશો. એન્જોય કરો મૂવીની જેમ, પણ સાથે કામ બી કરો. બરોબર? તો સાંભળો, લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે દરેક સજીવ કોષોનો બનેલો છે. તો કોષ જ એ સજીવનું મૂળભૂત એકમ છે, બેઝિક યુનિટ છે, રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. બરોબર? હવે એક વ્યાખ્યા આપો, ટોટીપોટેન્સ. શું છે ટોટીપોટેન્સ? સાંભળજો. હા, સંપૂર્ણ ક્ષમતા એટલે 1 માર્કની વ્યાખ્યા છે દોસ્તો. નીટમાં 4 માર્કમાં એમસીક્યુ આવશે, કાં તો થિયરીમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાશે. શબ્દ સમજાવો, વ્યાખ્યા આપો, સંપૂર્ણ ક્ષમતા अथवा टोटीपोटेंसी. मेरे दोस्तों सुनो मेरी बात. તમને યાદ છે મેં એવું કીધેલું, યાદ છે લાસ્ટ લેક્ચરમાં કે આ શુક્રકોષ અને અંડકોષ બંને જોડાય, પ્રજનનની ક્રિયા થાય, એમાં મેઇન સ્ટેપ ફલન, ફર્ટિલાઇઝેશન, ફલન થાય. શુક્રકોષ અંડકોષ જોડાય એને ફલન કહેવાય. તો ફલન થાય, ફર્ટિલાઇઝેશન થાય, ફલન થાય તો ફલિતાંડ બને. યાદ છે? અને તમને ખબર હશે કે એક જ આ ફલિતાંડ અથવા યુગ્મનજનો કોષ બહુ બધી વાર સંભાજન પામે, ભ્રૂણ બનાવે. એ બહુ બધા કોષોનો ગ્રુપ રચે જેને કહેવાય ભ્રૂણ અથવા ગર્ભ. અને આ ગર્ભમાંથી જ પછી અલગ અલગ પેશી, અંગ, અંગતંત્ર અને આખી બોડી બને. તો વિચાર કરો, આખો એક સજીવ, આખી એક સજીવની બોડી, ઓર્ગેનિઝમની આખી એક બોડી, સજીવની બોડી, આખો બોડીનો સજીવનો દેહ કોઈ એક સિંગલ સેલમાંથી બને. કયો સેલ? ફલિતાંડ અથવા યુગ્મનજ. તો દોસ્તો યાદ રાખો, કોઈ એક જ કોષ એવો હોય કે જેની પાસે આખી બોડી બનાવવાની, દરેક અંગ, પેશી બનાવવાની ક્ષમતા હોય, તો એવા કોષની આ ક્ષમતાને, આ શક્તિને સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી કહેવાય. ફરી એકવાર, યુગ્મનજ કે ફલિતાંડ, એવો કોઈ કોષ, કોઈ એક એવો કોષ કે જેની પાસે આખી બોડી બનાવવાનું, સમગ્ર દેહ બનાવવાનું, સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા હોય, તો એ ક્ષમતાને, એ કેપેસિટીને
संपूर्ण क्षमता टूटी फूटी वस्तु कहेवाय। इट इज क्लियर? यस सर। आपने स्क्रीनशॉट ले लिया होगा और जैसे मैंने बोला आपने लिख लिया होगा। चलो डेफिनेशन खत्म, व्याख्या पूरी। नेक्स्ट दोस्तों, मैं हमણાં તમને કીધું આદિ કોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી કોષ થોડો કર જેમ જેમ આપણે ભણશો તેમ તેમ તમે રગે રગમાં બેહી જવાનું છે, કે ગોખવાની જરૂર નહીં। પણ ત્યાર પહેલા આપણે થોડુંક, મેં તમને લાસ્ટ વીક કીધું કે ચેપ્ટર 8 માં હિસ્ટ્રીની વાત કરીશું કે કોષ કેવી રીતે શોધાયો, ક્યારે ક્યારે કયા કયા વૈજ્ઞાનિકે આમાં યોગદાન। હવે એક વાત કહી દઉં, જો આજથી બાયોલોજીની એક વાત કહી દઉં, મારી અમુક સીમાઓ છે ભણાવવાની, અમુક બોર્ડર છે। જો હું જાણતો બહુ બધું હોઉં, તમને ખબર છે મારો એક નેચર છે કે હું સ્ટેજ પર ચડું ને તો 5 વાર 5 વસ્તુઓ કન્ફર્મ કરીને ચડું પછી જ બોલું, અને આ તમે ધીરે ધીરે મને જાણી જશો। મને જો નહીં ખબર હોતી ને તો હું તમારી સામે એ વસ્તુ એક્સપ્લેન ના કરું, કાં તો તમે મને પૂછો તો કહું કે બે ઘડી હું જોઈને તમને કન્ફર્મ કરીને કહીશ। ખબર પડી? આડેધડ જવાબ આપવાનો મારો સ્વભાવ નહીં। એટલે એક વાત કહું, આ હિસ્ટ્રીની બાબતમાં છે ને બહુ કાયમ ગરબડો રહી છે। મારી મર્યાદા છે દોસ્તો, હું સાચું જાણતો હોય તો હું તમને કદાચ કહી શકું, લખાઈ શકું, પણ એક્ઝામ માટે તમને તૈયાર ના કરી શકું। કેમ? કારણ કે હિસ્ટ્રી એક એવી વસ્તુ છે, સાંભળો, કે જે અલગ અલગ બુકમાં ઇન્ફોર્મેશન વાઇઝ ચેન્જ થતી। લાઈક મેં લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું કે ભાઈ હિસ્ટોલોજીના પિતા, તો અત્યારે તમે કદાચ ગૂગલ પર સર્ચ કરો, કાં તો પછી મેજોરિટી જે નવી બુક નવા ઓથર વડે લખાય છે એ રિસર્ચ અત્યારે નવું છે એ પ્રમાણે લખાય, તો ઇન્ફોર્મેશન ચેન્જ થતી રહે સાલ દર સાલ। અત્યારે તમે માનો તો બીચેટ ને આપણે પિતા કહીએ છીએ, આજે આ ચેપ્ટર છે ને પિતા કહે છે, પ્રાણી વિદ્યાના પિતા। પણ જૂની બુકો તમે જુઓ, જૂની ઇન્ફોર્મેશન જુઓ, ઘણી રેફરન્સ બુકો જુઓ, તો એમાં જે પ્રશ્નો પૂછાયા છે નીટમાં કે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં, એ જૂની એક્ઝામ પ્રમાણે પૂછાયેલા છે। તો એમાં હિસ્ટોલોજીના પિતા માર્સેલો માલ્પીદી છે, અને મારે નીટની મર્યાદામાં રહેતા જૂની બુકોના રેફરન્સના કારણે મારે લખાવવું પડે છે કે ભાઈ હિસ્ટોલોજીના પિતા માર્સેલો માલ્પીદી, એ પછી એનિમલની ગણો કે ગમે તેની ગણો, હિસ્ટોલોજીનો જે ઉદ્ભવ કર્યો, આ જે પેશી વિદ્યા છે, પ્રાણી પેશી વિદ્યા કે પેશી વિદ્યા, એનો ઉદ્ભવ કર્યો તો એ કોણે કર્યો, શરૂઆત કોણે કરી, કે જેને હું ફાધરનું બિરુદ આપું, માર્સેલો માલ્પીદી। હવે જૂની ઇન્ફોર્મેશન હતી, દરેક ટીચર એક્ઝામિનર ક્વેશ્ચન કાઢે તો જૂની ઇન્ફોર્મેશન પ્રમાણે જ કરતા હોય, એટલે મારી મજબૂરી છે કે હું તમને એ લખાઈશ અને જે નવી ઇન્ફોર્મેશન હોય સાચી એ લખાઈશ। હવે આપણે છે ને આપણે બે ઇન્ફોર્મેશન યાદ રાખવી પડે, જ્યારે જ્યારે જરૂર છે ત્યારે હું તમને એ પ્રમાણે લખાઈશ કે ચોપડીમાં શું આપ્યું છે, ચોપડીમાં સાચું છે ખોટું છે, ચોપડીમાં ખોટું છે તો એ કેવી રીતે સાચું હોય, આપણે સાચું લખીશું પણ માનીશું ચોપડીમાં જ ખોટું। લાઈક અત્યારે હું તમને 2-3 વાતો અત્યારે કહીશ બેક્ટેરિયા વાયરસના કદની, ભાઈ ચોપડીમાં લખ્યું છે એ જ એક્ઝામિનર પૂછશે, એટલે જો ભાઈ એક્ઝામિનર કદાચ સ્માર્ટ નહીં હોય અને એ ચોપડીનું જ જાણતો હશે તો ચોપડીને જ પોતાની બાઇબલ ગણીને, ગીતા ગણીને એમાંથી જ ક્વેશ્ચન કાઢશે ને એમાંથી જ જે લખ્યું છે એ પ્રમાણે જવાબ સાચો આવશે, એમાં આર્ગ્યુમેન્ટ નહીં ચાલે। એટલે અમુક જગ્યાએ આપણું ડપણ નહીં ચાલે દોસ્તો, ભલે આપણે જાણતા હોય, એટલે હું લખાઈશ કરો બધી વસ્તુ બરોબર, જાણવા માટે જાણ લેવાનું, કારણ કે ભણવું તો સાચું જ પડશે, કે આગળ સાચી માહિતી હશે તો જ કામ કરી શકો। પણ ડાયા ના બનીને યાદ ચોપડીનું જ રાખવું પડશે। એક્ઝામમાં પ્રશ્ન એમાંથી એ રીતે નીકળે, જવાબ એ રીતે આવે, તો આ વસ્તુ યાદ રાખો। હું બંને એક સાથે લખાઈશ, ખોટું ચોપડીનું એ અને આજે સાચી ઇન્ફોર્મેશન જે સુધરીને આવી હોય, એટલે જાણતા તો બે હોઈશું પણ યાદ રાખીશું ચોપડી। તો આ વસ્તુ એક મેથડ બનાવી છે। Are you getting my point? Yes or no? Yes sir. બસ અત્યારે બી સાંભળો, અત્યારે બી જ્યાં હું બધી ઇન્ફોર્મેશન અત્યારે કહી રહ્યો છું એ નીટની રેફરન્સ બુકોના આધારે કહી રહ્યો છું। મે બી આ ઇન્ફોર્મેશન ઘણી બધી ચેન્જ હોઈ શકે, પરિસ્થિતિ બદલાતા, સમય બદલાય, પણ ક્વેશ્ચન આ રીતે જ આવશે જે રીતે અત્યારે લખાશે, બરોબર? ચાલો, અને સાલમાં થોડી ઘણી ગરબડ હોય, અમુક બુકોમાં અલગ અલગ સાલ લખી હોય છે તો એ ચાલે, સાલ બાર એટલી બધી નીટમાં પૂછાતી નથી, કારણ કે શું કહેવાય, સમાજ વિદ્યાનો ક્વેશ્ચન કહેવાય, ઇતિહાસ। હિસ્ટ્રીમાં કે સાયન્સની હિસ્ટ્રીમાં થોડુંક લોજિક હોય, પછી સાલો ના પૂછે, રેર કેસમાં કોઈ સાલ પૂછી કાઢે, એ બી એવો કેવો બેઠો હોય તો, બાકી સાલ પૂછવી અઘરી છે। હવે તે આટલા બધા વૈજ્ઞાનિકોને એટલી બધા રિસર્ચ નથી સાલો યાદ, અને તોય હું તમને એક્ઝામમાં ટેસ્ટોમાં સાલો પણ પૂછીશ, એટલે યાદ તો રખવાનું છે। ચાલો લખવાનું ચાલુ કરો, એક પછી એક હિસ્ટ્રી, કોષને લગતી હિસ્ટ્રી, કોષ વિદ્યાને લગતી હિસ્ટ્રી। એક વાત કહું, હમણાં લખી કાઢો મોટા અક્ષરથી વાદળ બનાવીને, વાદળ બનાવો ને એમાં લખો કે આમ, મજા આવે, યાદ રહે। કોષની વિદ્યા, કોષ વિદ્યા
જે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છે, આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, વિદ્યા લઈ રહ્યા છે, એ કોષની વિદ્યા, કોષ વિદ્યા, સાયન્સની એવી બ્રાન્ચ જેમાં કોષનો અભ્યાસ કરવામાં આવે. એ કોષ વિદ્યાને સાયન્ટિફિક મેડિકલ, અંગ્રેજીમાં મેડિકલ વર્ડ, સાયન્ટિફિક વર્ડ ઇંગ્લિશ વર્ડમાં કહેવાય સાયટોલોજી. ખબર પડી? સાયટોલોજી એટલે કોષનો અભ્યાસ, કોષ વિદ્યા, સાયન્સની બ્રાન્ચ જેમાં કોષનો અભ્યાસ કરવામાં આવે. लिख दो बड़ा सा बादल बनाकर. જે રીતે લાસ્ટ લેક્ચરમાં કીધેલું, ચેપ્ટર 7 ભણાવતા હો કે પેશીઓનો અભ્યાસ, કોષનો અભ્યાસ, કોષ વિદ્યા, સાયટોલોજી, પેશીઓનો અભ્યાસ, પેશી વિદ્યા, ખબર પડે છે, ટિશ્યુઓની સ્ટડી, હિસ્ટોલોજી. બરોબર? 2 વાર લખવામાં કશું ઘસાઈ નહીં જવાનું, લખી કાઢો જેમ, કારણ કે બધા એમસીક્યુ છે. બરોબર? ચાલો હવે કોષ વિદ્યા ને આખો ઇતિહાસ જોઈએ. તો દેખો યાર, આટલો નાનો કોષ હોય દોસ્તો, તેનો અભ્યાસ કરવા માટે આમ નરી આંખે તો કોષ ના દેખી શકાય. એટલે કોષને દેખવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. એટલે જ્યાં લગીન માઇક્રોસ્કોપની શોધ નહીં થઈ હોય ત્યાં લગીન કોષની શોધ નહીં થઈ હોય, સ્વાભાવિક છે. તો પહેલી વાર જો ભાઈ આ કોષની વિશે સ્ટડી છેલ્લા 350 વર્ષ કે એનાથી વધારે વર્ષોથી, પાછલા 350 વર્ષ કે એના કરતા વધારે વર્ષોથી આ કોષને જાણવાની કોશિશ થઈ રહી છે. એટલે આ બ્રાન્ચ ત્યારની વિકસે છે. 350 વર્ષ એટલે લગભગ 3.5 પોણા 4 સદીથી લોકો અભ્યાસ કરી રહ્યા છે કોષ છે શું. અને આજે આપણે લગભગ બધું જાણી ચૂક્યા છે કોષ વિશે. બરોબર? અને હજી ઘણું રિસર્ચ કરવાનું બાકી છે કે ભાઈ કોષમાં એક ટાઈમમાં જે 5000 કરતા વધારે આ પ્રોસેસ થાય છે. વિચાર કરો, એક નાનો આટલો કોષ, એમાં કેટલી બધી પ્રોસેસ એક સાથે થતી હશે, એકબીજા સાથે કનેક્ટેડ હશે. તેનું જે કનેક્શન ધીરે ધીરે રિસર્ચ થઈ રહ્યું છે. બાકી અંદર કેટલી વસ્તુ હોય, સ્ટ્રક્ચર શું, એ બધું શોધાઈ ગયું છે. બરાબર? તો સાંભળો, પહેલા માઇક્રોસ્કોપ શોધાયું હતું 1590માં ઝકારિયા જાન્સેન. તો લખી કાઢ્યું પહેલું મારા દોસ્તો. તમે માઇક્રોસ્કોપ જોઈ રહ્યા છો એ અમને શોધ્યું હતું, ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છો. ઝકારિયા જાન્સેન નામના સાયન્ટિસ્ટ હતા જેમણે પહેલી વાર દોસ્તો શરૂઆત કરી કોઈ પણ વસ્તુને ઝૂમ કરીને માઇક્રો લેવલ પર જોઈ શકાય એના માટેનું એક સાધન બનાવ્યું, માઇક્રોસ્કોપ. નાનામાં નાની વસ્તુને એકદમ સારી રીતે તમે મેગ્નિફાય કરીને જોઈ શકો એવું સાધન માઇક્રોસ્કોપ. અને પહેલી વાર સાદું સિમ્પલ દેશી માઇક્રોસ્કોપ બનાવ્યું જે થોડું ઘણું કામ કરતું હશે પણ અમને દિશા બતાવી કામ કરે આ ક્ષેત્રમાં. કોણ હતા? ઝકારિયા જાન્સેન. સાલ યાદ રાખો, 1590. ચાલો, ધીરે ધીરે 1590 સાલ પતી. સિક્વન્સ યાદ રાખવા, સાલ યાદ રાખવાનું છો. પછી ધીરે ધીરે એમનું જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપમાં ધીરે ધીરે સુધારા કરીને મેન સાહેબ આયા, રોબર્ટ હુક, જેમની બહુ મોટી ચર્ચા છે કોષ વિદ્યા. રોબર્ટ હુકે એમનું જ, સાંભળો, રોબર્ટ હુકે જે માઇક્રોસ્કોપ સાદું સિમ્પલ બનાવ્યું હતું ઝકારિયા જાન્સેને, એને થોડું ડેવલપ કર્યું અને પોતે એક નવું એડવાન્સ માઇક્રોસ્કોપ બનાવ્યું, રોબર્ટ હુક. અને એ રોબર્ટ હુકે એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને પહેલી વાર એ માઇક્રોસ્કોપમાં, આ તમને સ્ક્રીન પર દેખાય છે, એ ઓક વૃક્ષ છે, ઓક ટ્રી. એ ઓક ટ્રીની છાલ લીધી, ઝાડની ઉપર જે થડ ઉપર છાલ હોય ને, છાલ લીધી. છાલનો અમુક ભાગ લીધો, ટુકડો લીધો, અમુક ચીરી લીધી, એટલે અમુક એનો બાર્કનો છાલ એટલે બાર્ક અથવા છાલનો થોડો ભાગ લીધો અને માઇક્રોસ્કોપમાં મૂકીને જોયું. તો માઇક્રોસ્કોપમાં એમને ઝૂમિંગ ઇમેજ દેખાય, મેગ્નિફાઈ ઇમેજ દેખાય કે ઓલા આ છાલમાં તો બહુ મોટા મોટા મધપૂડાનો, કેવા મોટા મોટા ચોરસ ખાના, ષટકોણ આકારના ખાનાઓ. તો બસ એવા ચોરસ ષટકોણ આકારના ખાના ખાલી ખાના દેખાય. લુક એટ ધેટ, લાઈક ધીસ. દેખો, આવા ખાના દેખાય. રોબર્ટ હુક જ્યારે બાર્ક લે છે, એટલે છાલ લે છે, આ ઓક વૃક્ષની છાલ લે છે, એને પોતાના માઇક્રોસ્કોપમાં જોવે છે ત્યારે એમને આવા બહુ જ ખાલી ખાના જેવી રચના દેખાય છે. ખબર પડી? જો ઝૂમ કરીને બતાવો, આવા ખાલી ખાના જેવી. તમને ખબર છે મધપૂડો કેવા? મધપૂડોમાં મધમાખીને રહેવાના જે જગ્યા હોય, ષટકોણ આકારના ખાના હોય, કેવા? એવા સેમ અહીંયા ખાના દેખાય છાલમાં. સમજી ગયા કે આ છાલ તો વનસ્પતિનો ભાગ છે, વનસ્પતિનો આ ભાગ છે, એટલે વનસ્પતિ આની બનેલી છે. તો આમાં ખાલી ખાના જેવી રચના છે. બસ આ ષટકોણ આકારના બહુકોણીય ખાના જેવી રચના એમને પહેલી વાર નામ આપ્યું સેલ્યુલી. સમજવા વાળી વાત છે. શું નામ આપ્યું? સેલ્યુલી. 1665માં, મેરે દોસ્તો સુનો, 1590માં ઝકારિયા જાન્સેને માઇક્રોસ્કોપ શોધ્યો. પછી 1665માં રોબર્ટ હુકે ઓક વૃક્ષની છાલ લીધી. એ છાલ એટલે બાર્કને માઇક્રોસ્કોપમાં મૂકી અને જોયું કે ભાઈ પાતળી કોષ દિવાલ ધરાવતી ખાલી જગ્યાઓ હતી, જેમને મેં નામ આપ્યું
જેમને એમને નામ આપ્યું સેલ્યુલી. હવે સેલ્યુલીને શુદ્ધ ગુજરાતીમાં કહું તો કોષ કહેવાય અને શુદ્ધ અંગ્રેજીમાં કહું તો સેલ કહેવાય. સર સમજ ના પડી, એમને તો શું નામ આપ્યું હતું? સેલ્યુલી, પણ એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સેલ અથવા કોષ. સર એનો અર્થ શું દોસ્તો? આનો અર્થ થાય ખાલી જગ્યા, હોલો સ્પેસ, ખાલી જગ્યા, એમ્પ્ટી, હોલો, ખાલી, પોલી જગ્યા. ખબર પડી કે નહીં? હા સર પડી. હા સર. ઓકે, જો રોબર્ટ હુકે એક ઓક વૃક્ષની છાલ લીધું, એની પાતળી ચીરી એટલે થોડો ટુકડો લીધો, માઇક્રોસ્કોપમાં મૂક્યો. નક્કર દિવાલ ધરાવતો, પાતળી પાતળી નક્કર દિવાલ ધરાવતા ખાલી ખાલી ખાના દેખાયા. ખાના ને જો ખાલી ખાના ને કહેવાય સેલ્યુલી. એમને એમની ભાષામાં, લેટિન ભાષામાં, એ લેટિન જાણતા તો એમને લેટિન ભાષામાં નામ આપ્યું સેલ્યુલી. અને લેટિનને આપણે અંગ્રેજી કરવા જઈએ તો સેલ્યુલી એટલે ખાલી જગ્યા, હોલો કમ્પાર્ટમેન્ટ, હોલો સ્પેસ, જેને બહુ સારી ભાષામાં સાયન્ટિફિક વર્ડમાં કહેવાય સેલ, કોષ. સર આખું નામ ખબર પડી, કોને પહેલી વાર જોયું ખબર પડી, પણ સાચું કહું મેં શું કીધું ચોપડીમાં લખ્યું હોય ને એ જ માનવાનું. હવે તમને આખી વાત ખબર પડશે મારા પહેલા લેક્ચરમાં. આજે કોન્ટ્રાવર્સી કેટલી ઉત્પન્ન થાય. બહુ બધી જગ્યાએ દોસ્તો આપણે માનીને ચાલવું પડે. સાચું જાણતા હોય તો ચોપડીનું માનીને ચાલવું પડે. જોજો જો રોબર્ટ હુકે આ શોધી કાઢ્યું હતું તો આપણે ચોપડીમાં એવું લખ્યું છે કે પહેલું કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુકે. કઈ સાલમાં? 1665માં. કયા કોષની શોધ કરી? તો કે ઓક વૃક્ષની છાલમાં આવેલા કોષો. બસ આટલું તમે જોઈ લીધું. આમાંથી એમસીક્યુ પૂછાય તો ચોપડી પ્રમાણે આ જ જવાબ આપે. પણ હવે થોડું સાચું જણાવું. લખી રાખો ખરા, માનો ના માનો તમારી મરજી, લખો ખરા. માનસો ચોપડીનું, કારણ કે ચોપડીમાં આપ્યું તો એક્ઝામમાં જ્યારે પૂછે ત્યારે જવાબ આ રીતે લખો. પણ હવે થોડું સાચું ડિટેલમાં નોલેજ આપું. આમની પહેલા પણ આ કોષ એક વ્યક્તિ જોઈ ચૂક્યા. 1665 પહેલા એક વ્યક્તિ કોષ જોઈ ચૂક્યા હતા. તો તમને બતાવું, દેખો દેખાય છે? માર્સેલો માલ્પીદી. માર્સેલો માલ્પીદીએ 1661માં, જો હમણાં મેં કીધું રોબર્ટ હુકે 1665માં પહેલી વાર કોષ જોયો, પણ ત્યાર પહેલા 1661માં માર્સેલો માલ્પીદી પણ નોર્મલ એક પ્લાન્ટની લીફ, એક પ્લાન્ટનું લીફ એટલે પાંદડું, પર્ણ માં કોષ કાઢીને જોઈ ચૂક્યા. ખબર પડી? તો એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે રોબર્ટ હુકે તો કોષ જોયા હતા 1665માં, સાથે 1661માં માર્સેલો માલ્પીદીએ પર્ણના કોષ જોયા હતા, લીફમાંથી કાઢેલો કોષ જોયો. પણ એમને એને સેલ નતું નામ આપ્યું. રોબર્ટ હુકે આ રચનાને સેલ નામ આપ્યું, કોષ નામ આપ્યું, પણ અમને કંઈક અલગ નામ આપ્યું હતું, સેક્યુલી. યાદ રાખજો, બે ઇન્ફોર્મેશન બેક ટુ બેક આવી. 1661માં માર્સેલો માલ્પીદીએ પર્ણના કોષ જોયા, જેને કોષના નામ આપ્યું માર્સેલો માલ્પીદીએ સેક્યુલી નામ આપ્યું. પણ 1665માં રોબર્ટ હુકે ઓક વૃક્ષની છાલ લીધી, એમાં કોષ જોયા હતા, એમને કોષ નામ. અને કોષનો અર્થ થાય ખાલી જગ્યા, સેલનો અર્થ થાય હોલો સ્પેસ, હોલો કમ્પાર્ટ. બરાબર? પણ ઓથેન્ટિક રીતે હું કહેવા જાઉં, જો ચોપડી પ્રમાણે કહેવા જાઉં, વિશ્વાસપાત્ર રીતે, ચોપડીનું રોબર્ટ હુક વાળી યાદ રાખો. લખોના ઇન્ફોર્મેશન કશું જતું નહીં રહે. इतना क्लियर? तो आगे जाओ. યસ સર. યસ સર. ઓકે, દેખાય છે માર્સેલો માલ્પીદી? બરોબર. ચલો મારા દોસ્તો આગળ. હવે આયા એન્ટોની વોન લ્યુએનહોક. આ પણ ચોપડી છે. સાચું કહું, તમારી એનસીઈઆરટી ની ચોપડી, આ તો નીટની ચોપડી પ્રમાણે કહું, તમારી એનસીઈઆરટી ની ચોપડી પ્રમાણે તો આવું લખ્યું છે કે પહેલી વાર ફ્રી લિવિંગ સેલ, મુક્ત રીતે ફરતા પહેલા એનિમલના સેલ જો કોઈ કે જોયા તો એ જોયા હતા એન્ટોની વોન લ્યુએનહોક. તમારી ચોપડી પ્રમાણે. તમારી ચોપડી બહુ ઓછી ઇન્ફોર્મેશન આપી છે, હમણાં વંચાઈને બતાવીશ. પણ આપણે આખી હિસ્ટ્રી યાદ રાખો ને, બેક ટુ બેક સાલ પ્રમાણે, તો કોઈ દિવસ કોઈ ગડબડ ના, ગમે તેવો ક્વેશ્ચન પૂછે ને ગમે તેવો ફેરવી, તમે હમે વાળા એક્ઝામિનરનું દિમાગ વાંચી લેશો કે ભાઈ આને હું કરીને પ્રશ્ન પાડું. એક ઓપ્શન્સમાં કોઈ દિવસ પૂછવાવું નહીં. જો એન્ટોની વોન લ્યુએનહોકે 1673માં, મારા દોસ્તો હજી વાત સાંભળો, 1590માં આયા હતા ઝકારિયાસ જાન્સેન. પછી દોસ્તો 1661માં આયા માર્સેલો માલ્પીદી. પછી 1665માં આયા રોબર્ટ હુક, જેમને વનસ્પતિનો પહેલો કોષ દેખ્યો હતો છાલમાંથી. અને હવે આયા 1673ની સાલ. જો ક્રમ બાય ક્રમ યાદ રાખો, 1673માં એન્ટોની વોન લ્યુએનહોક આયા અને એમને પહેલી વાર પ્રાણીનો કોષ જોયો. मैंने क्या बोला? गड़बड़ मत करना.
प्लांट का सेल किसने देखा था? वनस्पतिનો કોષ કોણે દેખ્યો હતો? માર્સેલો માલ્પીસ અને રોબર્ટ. પણ પહેલી વાર પ્રાણીનો કોષ કોઈએ દેખ્યો તો એ દેખ્યો તો એન્ટોની વાન લ્યુવેન. પ્રાણીઓમાં કોષનો અભ્યાસ. સર કયા પ્રાણીઓના કોષ જોયા હતા? ફ્રી લિવિંગ સેલ, એટલે મુક્ત રીતે હરી ફરી શકે એવા કોષ. હા, પ્રાણીના જ કોષ હોય પણ એ જગ્યાએ સ્થિર ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા કોષ. લાઈક, ચલો એક કે પછી એક કહું, બતાવું, મજા આવી જશે એનું એ મોડે. કયા? પહેલા બેક્ટેરિયા. તમને ખબર છે બેક્ટેરિયા એક એવો કોષ છે જે બીજી જગ્યાએ જઈ શકે. અમીબા, પ્લાઝ્મોડિયમ, પેરામિસ્ટિયમ જેવા પ્રજીવો. આપણી બોડીમાં લોહીમાં ફરતા, રુધિરમાં ફરતા રક્તકણ, આરબીસી. અને પુરુષમાં બનતા, નરમાં બનતા શુક્રકોષ. જો તમે બધા જોયા ધ્યાનથી, બધા એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે એવા કોષ છે. અને આ બધા કોષ શોધ્યા હતા. આ બધા કોષ પહેલી વાર જોયા એન્ટોની લ્યુવેન. એટલે યાદ રાખજો, પ્રાણીના જ કોષ નહીં, મુક્ત પ્રાણીના કોષ જોયા. એટલે પ્રાણીના મુક્ત કોષ જોયા. ફ્રી લિવિંગ સેલ જોયા. ફ્રી લિવિંગ સેલ, એનિમલ સેલ, એ પણ કેવા? ફ્રી, એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે એવા કોષ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? ઇતના ક્લિયર? यस सर। Yes. ચલો, Yes, sir. હજી કહાની પતી નહીં. સર તમે કોષ તો ભણાયો કે કોણે જોયો, પણ કોષની અંદર કોષ કેન્દ્ર પહેલી વાર કોણે જોયું? મેં કીધું કોષ અધૂરો છે, કોષ કેન્દ્ર હોય. કોષની આત્મા એટલે કોષ કેન્દ્ર. તો સર કોષની આત્મા કોણે જોયું? પહેલી વાર કોષનું કોષ કેન્દ્ર પહેલી વાર કોણે જોયું? રોબર્ટ બ્રાઉને. ગલતી મત કરના, રોબર્ટ હુક. હુક આવ્યું, હુક. બંને રોબર્ટ છે એટલે કન્ફ્યુઝ થઈ જશો. રોબર્ટ હુકે કોષ જોયો, પણ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર જોયું. સર કોનું કોષનું કોષ કેન્દ્ર જોયું? 1831માં રોબર્ટ બ્રાઉને ઓર્કિડ નામની વનસ્પતિના મૂળમાં કોષનું કોષ કેન્દ્ર જોયું. એટલે વૈજ્ઞાનિક કયા? રોબર્ટ બ્રાઉન. સાલ કઈ? 1831. કયા કોષનું કોષ કેન્દ્ર એમને પહેલી વાર જોયું? ઓર્કિડ નામની વનસ્પતિના જે મૂળ હોય ને, રૂટ એટલે મૂળ. તો ઓર્કિડ વનસ્પતિના જે આ મૂળ છે એ મૂળિયાઓમાંથી કોષ કાઢ્યો અને કોષનું કોષ કેન્દ્ર પહેલી વાર જોયું. રૂટ સેલ એટલે મૂળના કોષનું કોષ કેન્દ્ર પહેલી વાર જોયું. ઓર્કિડ નામની વનસ્પતિ. લખાઈ ગયું હોય તો હું આગળ જાઉં. हाँ, sir. ઓકે, हाँ. ચલો મારા મિત્રો આગળ. હવે દોસ્તો દુનિયા બદલાવાની છે. 1831 પછી ધીરે ધીરે સ્ટોરી આગળ વધી. તો 1931 ની સાલ સાંભળજો. 1831 પછી સાંભળો, સાલ જો 1831 પછી 1931 સાલ, એ લગભગ એક સદી, 100 વર્ષ પછી નાના મોટા રિસર્ચ થતા રહ્યા. અને પછી 100 વર્ષ પછી તો જિંદગી બદલાઈ ગઈ છે. સાયન્સ એટલું બધું આગળ વધી ગયું કારણ કે એક જબરજસ્ત માઇક્રોસ્કોપ અસ્તિત્વમાં આવી ગયું. એ હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સાંભળો, હું તમને ફોટોગ્રાફ સાથે બે વૈજ્ઞાનિક દેખાડું જેને આખી દુનિયા બદલી કાઢી. અર્ન્સ રુસ્કા અને મેક્સ નોલ. મેક્સ નોલ અને અર્ન્સ રુસ્કા, બે સાયન્ટિસ્ટ ફોટોગ્રાફ સાથે મેં દેખાડ્યા. આ બે સાયન્ટિસ્ટ દોસ્તો 1931માં આવે છે અને એક ખતરનાક મોટું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધી જાય છે. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ્યારથી આવ્યું દોસ્તો, ત્યારથી આ એટલું એડવાન્સ માઇક્રોસ્કોપ છે ને, આમાં એટલી મેગ્નિફાઈ કરીને ઇમેજ દેખાય ને દોસ્તો, એટલા અલગ અલગ ડાયરેક્શનથી દેખાય કે તમે નાની સૂક્ષ્મ માઇક્રો લેવલની સ્ટડી કરી શકો. અને જ્યારથી આ માઇક્રોસ્કોપ આવ્યું પછી તો દુનિયા બદલાઈ ગઈ. 1931 પછી તો એટલું ફટાફટ રિસર્ચ થયું, એટલું સાચું ડિટેલમાં રિસર્ચ થયું કે આજે આપણે કોષ વિશે બધું જ જાણીએ છીએ. બસ તો આ હતી આખી દોસ્તો હિસ્ટ્રી. ખબર પડી? એકવાર મારા સંતોષ માટે દોસ્તો, મારા સેટિસ્ફેક્શન માટે એકવાર રિવાઇઝ કરી દો. તો પહેલા આયા કોણ આયા હતા? પહેલા ઝકારિયાસ જાન્સેન. કઈ સાલ? જરા માઇક ઓન કરીને બોલો. 1590. પહેલો માઇક્રોસ્કોપ શોધ્યું. એનાથી પછી થોડું એડવાન્સ માઇક્રોસ્કોપ રોબર્ટ હુક દ્વારા બનાવડાવ્યું, જે દેખાય સ્ક્રીન પર. કઈ સાલ? 1665. પહેલી વાર કોષ દેખ્યો. કયો કોષ દેખ્યો? જલ્દી. છાલ લીધી. એટલે મધપૂડાના અંદર જેવા ખાના હોય ષટકોણ આકારના, એવા ખાના દેખાય. બરોબર, પાતળી એકદમ કોષ દિવાલ. તો એ કોષ દિવાલ ધરાવતા કોષની ફરતે કોષ દિવાલ હોય. વનસ્પતિમાં કોષની ફરતે કોષ દિવાલ હોય. તો કોષ દિવાલ વાળા ખાલી ખાના જેવી જગ્યા દેખાય, જેનું નામ આપ્યું શું? સેલ્યુલી. લેટિનમાં સેલ્યુલી કહેવાય, પણ એને અંગ્રેજીમાં સેલ કહેવાય. ખાલી જગ્યા, હોલો કમ્પાર્ટમેન્ટ. ચાલો,
આની પહેલા 1661 માં પર્ણમાં કોષ જોઈ ચૂક્યા હતા. કોણ? માર્સેલો માલ્કી. બરોબર. પછીની સાલ બોલો જોઈએ કયા હતા? પછી કોષ પતી ગયો. 1665 નહીં, 1665 કરો. હવે કોષ પતી ગયું. કોષ જેટલું જોર હતો પતી. હવે રોબર્ટ બ્રાઉન 1831 યસ નહીં, પ્રાણી એનિમલ 1673 પ્લાન્ટ સેલ તો દેખાઈ ગયો. પછી એનિમલ સેલ દેખવાના. તો ફ્રી લિવિંગ સેલ 1673 હા 1673. અને કોષ જ્યારે બધા રિસર્ચ થઈ ગયા, લાઈક આટલા અલગ અલગ પ્રકારના ફ્રી લિવિંગ સેલ સુધી આ પણ પૂછાય છે કે ભાઈ બેક્ટેરિયા, અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવો, રક્તકણ અને શુક્રકોષ એટલે સ્પર્મ, નરજન્યુ આટલા મુક્ત રીતે ફરતા પ્રાણી કોષ પહેલા જોયા. ચલો કોષ છોડો, કોષ પતી ગયું. પછી કોણ આવ્યા? રોબર્ટ બ્રાઉન અને એમને શું જોયું? પહેલી વાર કોષનું કોષ કેન્દ્ર ઓર્કિડ વૃક્ષની એટલે સોરી ઓર્કિડ પ્લાન્ટ છે એનું મૂળ ના કોષનું કોષ કેન્દ્ર જોયું. યાદ રહી ગયું સર? સરસ રીતે. બરોબર. ઓકે. અને પછી અર્ન્સ રૂસ્કા અને મેક્સ નોલે 1931 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધ્યું. એમસીક્યુ છે, નીટ માટે ચોપડી નથી, પણ આ મેઇન વાત હતી. આ ના જાણો તો તમારી હાથમાં અધૂરી રહી જાય આ વિષય. કે અમને આટલું કર્યું, આ બનાવ્યું, આજે તમે કંઈક રિસર્ચ કરશો ને તો આને લઈને જ કરવાના છે. આ માઇક્રોસ્કોપ વગર તમારાથી ડિટેલ રિસર્ચ નહીં થાય. એટલે તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ જે વૈજ્ઞાનિકો આયા જે પરાક્રમ કર્યા છે એની લીધે દુનિયા આખી સુધરી. ચાલો હવે દોસ્તો આટલું રિસર્ચ થયું તેના પરથી તારણ શું આવે? તેના પછી છેલ્લા હું 3 વૈજ્ઞાનિક બોલવાનું છે પછી જેમને કોષની વિશે થિયરી બની, જેને કીધું કોષવાદ અથવા સેલ થિયરી. ये भाई कोष विषय 3 કેવા એવા નક્કર વાક્યો બતાવી શકાય. કોષના એવા કયા 3 કેરેક્ટર છે જેનથી આમ તમે અંધારામ કહો કોઈકને કે ભાઈ આ 3 કેરેક્ટર હોય તો હાલ આ તો કોષ જ છે. તમે 3 વાક્યો કોઈકને કહી દો તો અમે ઓળખી દેશે લા તું કોષ વિશે બોલ. તું આ 3 વાક્યો જેની વિશે બોલે છે ને એ કોષ જ છે. એટલે કોષના એવા કયા 3 યુનિક કેરેક્ટર છે એની ઓળખાણ માટે એ 3 વાક્યો ભેગા કરું તો એનાથી એક થિયરી બને જેને કોષવાદ અથવા સેલ થિયરી. બસ 3 વૈજ્ઞાનિકો હમણાં હું બોલીશ જેમને કોષવાદ આપ્યો, કોષની થિયરી આપી. પહેલા 2 વૈજ્ઞાનિકોએ એક કોષની થિયરી આપી, એના પછી થોડો સુધારો કરીને ત્રીજા વૈજ્ઞાનિકે પાછી એમાં મોડર્ન થિયરી આપી. વાંધો નહીં, ચોપડીમાં 2 માર્કની થિયરી આપી છે. પ્રશ્ન થિયરી પૂછાય તો 2 માર્કનું પૂછાય કોષવાદ સમજાવો તો 2 માર્કમાં હું કહું એટલું લખવાનું અને એમસીક્યુમાં આના અંદરથી કોઈ પણ નીકળી શકે. બરોબર. સાંભળો હવે કોષવાદની આખી થિયરી ધીરે ધીરે. આ છે ને હું તો તમે સાચું કહો ચેલેન્જ આલું, હું કહું ને આટલું અને કહેતો હોય તે બધી વાક્યો તમે શાંતિથી સાંભળી લો. પછી તમે મારું પેપર સોલ્વ કરવા બેસો ને તો એવા પ્રશ્નો ફેરી પૂછીશ કે એમાં તમે નક્કી ગોળબડ કરીને આવવાનું. ભલે મારું જોડ ભણ્યા ખબર પડી, પ્રેક્ટિસ કરાવો. ખ્યાલ આવે જ્યાં લગીને હું તમને આખી પરાક્રમ નહીં કરાવ, તપસ્યા નહીં કરાવ, ત્યાં લગીને તમે લોકો આમ પ્રબળ નહીં બનો. એટલે હું ભલે ને આવું બધું હોય તો એમાં ઘણું બધું ટ્વિસ્ટ કરીશ. જો કે એટલું બધું ટ્વિસ્ટ નીટમાં નહીં આવે પણ હું તમને એ સ્તર પર ટ્રેન કરીશ કે જેથી તમે નીટનું પેપર કશું લાગે. ખ્યાલ આવે? એટલે અહીંયા ઉપર તમે સાંભળો હજી હું કેવું ટ્વિસ્ટ કરીશ. નીટ વાળા કદાચ જ કરે જો બહુ અઘરું પેપર એમને કાઢવું હોય તો. બાકી હું તો વર્ષોથી આ ક્વેશ્ચન પૂછું છું. સાલ એ વૈજ્ઞાનિક નું સ્ટેટસ કયું છે એટલે ફંક્શનલ સ્ટેટસ કયું છે, કઈ ફિલ્ડમાં ભણ્યો છે અને એને કયા પ્રકારનું સ્ટેટમેન્ટ. આ 3 વાક્યો બહુ સાવધાનીથી સાંભળજો. એમાં ઉલટ સુલટ કર્યા કરીશ. લાઈક 1838 માથિસ સ્લીડન. શું કીધું મેં? માથિસ સ્લીડન. આ કોણ હતા? તમને ઇમેજમાં દેખાઈ રહ્યા છે. પહેલા માથિસ સ્લીડન છે, એમજે સ્લીડન, માથિસ સ્લીડન. આ હતા જર્મનના અને હતા વનસ્પતિ શાસ્ત્રી એટલે બોટનિસ્ટ હતા. બોટની ભણ્યા હતા, બોટની જાણતા હતા, બોટની પર કામ કરતા. એટલે વનસ્પતિનું એમનું જીવન, વનસ્પતિને લગતું જ સમજવાનું જીવન, વનસ્પતિ પર જ અભ્યાસ કરતા. નંબર 2 થિયોડોર સ્વોન. આ હતા બ્રિટિશ હતા અને એ પાછા હતા પ્રાણીશાસ્ત્રી. એટલે કોણ હતા પ્રાણીશાસ્ત્રી? એટલે ઝૂલોજી. યસ, ઝૂઓલોજિસ્ટ. ખબર પડી? એટલે પ્રાણીઓનો અભ્યાસ કરતા હતા. એટલે આમાં ગડબડ ના કરતા, હું ઉલટ સુલટ કરી દઈશ. કોઈક વાર પૂછીશ કે આ સ્ટેટમેન્ટ કોને આપ્યું? બ્રિટનના વનસ્પતિ શાસ્ત્રી માથિસ સ્લીડને. આવું ઊંધું કહીશ જો મેં હું બોલ્યો હું બ્રિટનના વનસ્પતિ શાસ્ત્રી માથિસ સ્લીડન તો કે એ સાચું છે, વનસ્પતિ શાસ્ત્રી સાચું છે, માથિસ સ્લીડન સાચું, પણ એ બ્રિટનના નથી, બ્રિટિશના નથી, એ જર્મનના.
તો આવી તો હું ગડબડ કરીને કે ત્રણ ત્રણ મેચ કરતા વર્ડ એક સાથે મોડે કરતો ખ્યાલ આવ્યો એમાં ઉલટ સુલટ એટલે તમે બહુ કૂદીને દોસ્તો એક્સાઇટમેન્ટમાં કહીશું હાલા સરે કીધેલું વનસ્પતિ શાસ્ત્રી માથી સ્ત્રીને આવું કીધું પણ જો એ બ્રિટનના છે જર્મનના છે મેં ફેરવી કાઢીશ એટલે આવી નાની સીલી મિસ્ટેક થઈ શકે બરોબર અને મારા દરેક ક્વેશ્ચનમાં આવું કંઈક ને ગડબડ આવવાની ખ્યાલ આવે કે જેમાં તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય અને તમે ટ્રેન થાય ચાલો જોઈએ તો ફરીથી કહું 1838માં તમને પહેલી ઇમેજ દેખાઈ રહી છે માથી સ્વીડનની મારા દોસ્તો જેમને એક જર્મનના બોટનિસ્ટ હતા જેમને શું કર્યું હતું વનસ્પતિ પર અભ્યાસ કર્યો વનસ્પતિના કોષો પર અભ્યાસ કર્યો આગળના જેટલા વૈજ્ઞાનિકો મેં કીધા એમના સ્ટેટમેન્ટો સાંભળ્યા સમજ્યા અને એમને પછી કીધું કે દુનિયાની અલગ અલગ વનસ્પતિમાં લોટ્સ ઓફ પ્રકારના કોષો હોય છે એક પ્રકારનો કોષ નહીં હોતો લોટ્સ ઓફ મેં જે રીતે કયું કીધું હતું કે વનસ્પતિમાં મૃદુતક પેશી ધડોતક પેશી જલવાહક પેશી અનવાહક પેશી વર્ધમાનશીલ પેશી ખ્યાલ આવે છે આવી રીતે 5 થી 6 પ્રકારની અલગ અલગ પેશીઓ હોય એ બધી પેશીઓ ભેગી થઈને વનસ્પતિની આખી બોડી બને તો સ્વાભાવિક છે આવી અલગ અલગ પેશીઓ અલગ અલગ પ્રકારના કોષોથી બની હશે જે રીતે તમને ઇમેજમાં દેખાઈ રહ્યું છે ચેપ્ટર 6 માં ડિટેલમાં બધા કોષો ભણવાના છે આપણે બરોબર તો સ્વીડને એવું કીધું કે વનસ્પતિમાં જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય છે જેથી જુદા જુદા પ્રકારની પેશીઓ બને એટલે પેશીથી પછી આખી વનસ્પતિ ઓકે હવે થિયોડોર સ્વાને શું કીધું પ્રાણીઓ પર અભ્યાસ કરીને થિયોડોર સ્વાને એવું કીધું કે ભાઈ પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારના કોષો જેથી જુદી પ્રકારની પેશી અને આખી બોડી બને હવે તમને ખબર છે ચેપ્ટર 7 ના માધ્યમથી કઈ કઈ પ્રાણીઓમાં અધિચ્છદીય કોષો સંયોજક પેશીના કોષો સ્નાયુ પેશીના કોષો અને ચેતાપેશીના કોષો ચેતાકોષો થી 4 પેશી બને અને એની આખી બોડી બને ખબર પડી જો જુદા જુદા પ્રકારના પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને એમને કીધું કે અલગ અલગ પ્રકારના કોષોથી પ્રાણી બને અને એમાં જેટલા પ્રકારના કોષો છે એ બધા કોષોની ફરતે એક પાતળું પટલ આવેલું હોય જેને કહેવાય કોષ રસ પટલ તો દેખો કોઈ પણ કોષ હોય તો એ કોષમાં જે ઘેરતું પટલ હોય એને કહેવાય કોષ રસ પટલ સેલ મેમ્બ્રેન તો દરેક કોષની ફરતે કોષ રસ પટલ અથવા સેલ મેમ્બ્રેન આવી એ પછી પ્રાણી કોષ હોય કે પછી વનસ્પતિ કોષ ખબર પડી દરેક કોષ વનસ્પતિ પ્રાણી બધા કોષો પાસે કોષ રસ પટલ પણ સાંભળો હજી આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કર્યો ભલેના પ્રાણી શાસ્ત્રી હતા પણ એમને તોય વનસ્પતિમાં અભ્યાસ કરીને વનસ્પતિઓમાં એવું કીધું કે વનસ્પતિઓમાં તો કોષ રસ પટલ તો હોય જ તે ઉપરાંત એક એક્સ્ટ્રા બહારનું પટલ હોય જેને કહેવાય કોષ દિવાલ તો સાંભળો ને લખી રાખો હમણાં બેક્ટેરિયા ભણીશું તો ખબર પડશે બેક્ટેરિયામાં પહેલું કોષ દિવાલ આવે પછી કોષ રસ પટલ આવે અને પછી બધો કોષ રસ બેક્ટેરિયામાં પહેલા શું આવે કોષ દિવાલ પછી કોષ રસ પટલ અને પછી મારા મિત્રો સૌથી અંદર કોષ રસ આવે સેમ મારા મિત્રો વનસ્પતિમાં પણ એવું વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ એટલે સેલ વોલ પછી કોષ રસ પટલ એટલે સેલ મેમ્બ્રેન અને પછી અંદર કોષ રસ પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી ગौर किया जाए પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી સીધું જ કોષ રસ પટલ આવી જાય સીધું જ કોષ રસ પટલ આવી જાય અને એના પછી અંદર કોષ રસ તો પ્રાણીમાં વનસ્પતિમાં અને બેક્ટેરિયામાં કોષ રસ હોય કોષ રસ પટલ પણ કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિમાં અને બેક્ટેરિયામાં હોય બહુ તો ફૂગમાં હોય જ્યારે ફૂગ વળી સુતાર બાકી પ્રાણીઓમાં કોષ દિવાલ સૌથી બહારનું આવરણ કોષ દિવાલ હોતી નથી આવું સ્ટેટમેન્ટ કોને આપ્યું ભાઈ પ્રાણી શાસ્ત્રી બ્રિટનના થિયોડોર સ્વાન બસ અમને આટલા અભ્યાસ કર્યા અને આટલા સ્ટેટમેન્ટ આપ્યા પછી આ બંને ભેગા થઈને વૈજ્ઞાનિક રૂપ આપ્યું સ્ટેટમેન્ટો જે એમને વાક્ય બનાવે એને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી છેલ્લે કોષવાદ નામ આપીને કીધું 2 સેન્ટેન્સ આપીને કે ભાઈ બધા જ સજીવ વનસ્પતિને પ્રાણીના આટલા અભ્યાસ પછી ખબર પડી કે દુનિયામાં કોઈ પણ સજીવ વનસ્પતિ પ્રાણી બેક્ટેરિયા કોઈ પણ સજીવ બધા સજીવ કોષોના જ બનેલા હોય અને કોષની નીપજ ના બને એટલે કોષ અને કોષની મેટર ના બને અને બીજી વાત જો કોષના દરેક સજીવ બન્યા હોય તો કોષ એ દરેક સજીવની રચનાત્મક અને ક્રિયાત્મક એક મૂળભૂત એક છે શરૂઆતમાં મેં તો આ તો સમજાવ્યું હતું પણ આ વસ્તુ હું તમને સમજાવું છું પણ કીધી કોણે આ બે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને સંયુક્ત કરી જેને કહેવાય સેલ થિયરી કોષવાદ 2 માર્કનો ટોપિક પૂછાય છે સર તમે તો એવું કહેતા હતા કે 3 વૈજ્ઞાનિક આવશે 3 વાક્યો હોય હજી તો 2 વાક્ય 2 જ વૈજ્ઞાનિક થયા ધીરજ રાખો હવે કહું આટલું આવડે ના આવડે એટલું મને
હા સર આવડે. આવ્યું છે. હવે સમજો, હવે મારા મિત્રો આ બે વાક્યો બે વૈજ્ઞાનિકે આપ્યા પછી લોકો અમને પૂછવા લાગ્યા, દરેક વાર પૂછાય તો ખરું, તો લોકો એમને પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો કે દોસ્તો તમે બહુ કૂદી કૂદીને કહો છો, માથિસ ફ્રીડન થિયોડોરસ વન તમે બહુ કીધું કે દરેક સજીવ કોષ ના બને, કોષ રગે રગમાં કોષ હોય, આખી બોડીમાં કોષો 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 જ હોય, કોષ જ એનો મેઇન એકમ છે, પણ આખી બોડીમાં બધા કોષો શું પ્રગટ થયા? આ બધા કોષો આયા કઈથી? બતાવો, સમજાવો, કોષો કઈથી આયા? આ લોકો એટલો સક્ષમ રીતે જવાબ ના આપી શકે, એટલો કોઈ એવું કીધું કે અમે કન્ફર્મ શ્યોર છે કે દરેક સજીવમાં કોષ જ મેઇન છે અને કોષથી જ આખી બોડી બને, પણ આટલા બધા કોષ કેવી રીતે આયા? હાઉ ટુ ફોર્મ, કેવી રીતે આ ઉદ્ભવે? ના ખબર. પછી સાંભળો, આગળ અભ્યાસ થયા અને અભ્યાસ કર્યા પછી આ દેખાય તમને, આ પ્રાણી કોષ, આ પ્રાણી કોષ અને આ વનસ્પતિ કોષ. પ્રાણી કોષમાં તમને દેખાય છે કોષ રસ પટલ જ છે, પણ વનસ્પતિમાં તે કોષ રસ પટલ બી છે અને લીલી લીલી કોષ દિવાલ બી છે. બરોબર? સાંભળો, હું પાછું મુદ્દા પર આવું. આ સિદ્ધાંત નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે સમજાવતું નતું. એમ ના કીધું કે આ બે સ્ટેટમેન્ટ પરથી, આ બે વૈજ્ઞાનિક રિસર્ચ પરથી એ ના ખબર પડી કે નવો કોષ કેવી રીતે આવતો હશે, જૂના કોષમાંથી નવો કોષ કેવી રીતે આવે, કેવી રીતે આખી બોડી રચાય, ના ખબર પડી. તો સાંભળો, 1865માં રુડોલ્ફ વિલ્સો, કોણ છે ભાઈ? રુડોલ્ફ વિલ્સોએ સૌ પ્રથમ સમજાવ્યું કે કોષ જે નવો કોષ બન્યો એ જૂના કોષમાંથી વિભાજન કરીને ખબર પડી. એટલે આખી બોડી રચાય છે ને, એક ફલિતાંડ નામના કોષમાંથી સતત વિભાજન થઈને ભ્રૂણ બન્યો, ભ્રૂણમાંથી અલગ અલગ વિભેદન થઈને આખી બોડી બની. હવે આ બોડીમાં જેટલા અત્યારે કોષો છે, લાઈક મારી આ સ્કિનના કોષ છે, એ થોડી વારમાં મરી જશે, કામ કરતા કરતા ઘસાતા ઘસાતા મરી જાય. આ મેં ઘસ્યું તો અહીંયા કેટલા બધા કોષો મરી ગયા છે, તો એ મરેલા કોષોની જગ્યાએ નવા કોષો કેવી રીતે આવશે? તો ત્યાં જે જીવિત કોષો હશે એ વિભાજન કરીને ત્યાં નવા કોષો બનાવશે. એટલે જૂના કોષો મરે તો એ જગ્યાએ નવા કોષો આવે, પણ નવા કોષો આયા ક્યાંથી? વિભાજન કરી. જે જૂના જીવિત કોષો હતા એ લોકો વિભાજન કરીને નવા કોષો, તો નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જૂના કોષો પ્રિમિટિવ સેલ માંથી વિભાજન કરીને બને. આ એક નવું સ્ટેટમેન્ટ કોષ થિયરીમાં એડ થયું, એને કીધું એડવાન્સ સેલ થિયરી, મોડર્ન સેલ થિયરી, રુડોલ્ફ વિલ્સો દ્વારા ત્રીજું વાક્ય. એટલે અત્યારે તમે કોષ વાત કહેવા જાવ તો 3 વાક્યથી બને. કોષ અને કોષની નિપજના દરેક સજીવ બને. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કોષ, અને કોષ નવો હોય તો એ નવો કોષ જૂના કોષના વિભાજનથી બને. બરોબર? પતી ગયું ભાઈ? સ્ટેટમેન્ટ પૂરું? યસ ઓર નો? યસ. ઓકે, જોઈ લો. બધા જીવન કોષ પહેલું વાક્ય, રચનાત્મક ક્રિયાત્મક એકમ બીજું વાક્ય, અને ત્રીજું કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ વિભાજન બને. બરોબર? પણ દોસ્તો મેં શું કીધું, બાયોલોજી હોય, કેમિસ્ટ્રી, ફિઝિક્સ હોય, દરેક જગ્યાએ અપવાદ તો આવે, એક્સેપ્શન તો ક્યાંક ને ક્યાંક દેખાવું કે આપણે એ માનીને ચાલવું પડશે. દરેક જગ્યાએ આપણી બધી થિયરી સાચી નહીં થાય. લાઈક હું તમને આગળ બાયોલોજી ભણાવીશ, રક્તકણ ચેપ્ટર 7માં જ્યારે આપણે રુધિર ભણીશું, રુધિર નામની પેશી, ત્યારે એમાં રક્તકણ આવશે, રેડ બ્લડ સેલ આરબીસી, ત્યારે તમને ખબર પડશે, હું ભણાવીશ. અત્યારે હું કૂદી કૂદીને કહું છું કે કોષની આત્મા, કોષ કેન્દ્ર વગર કોષ અધૂરો, પણ માનો નહીં, રક્તકણમાં કોષ કેન્દ્ર જ ના, તો એને કોષ કહીએ છીએ. મારી બોડીમાં રુધિરમાં લાલ લાલ કોષ, રક્તકણ, રેડ બ્લડ સેલ આરબીસી, લાલ રંગનો કોષ છે, હું કોષ જ કહું છું, પણ એમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો આ એક અપવાદ છે, હવે માનીને ચાલવું પડે. આજે મેં હમણાં થિયરી આપી એમાં મેચ થતું નથી. બીજી એક કહું, હું ચેપ્ટર 2 માં વાયરસ ભણીશ 11મા ધોરણમાં, તો વાયરસ ભણાવીશ, લાઈક અત્યારે કોરોના વાયરસ. તો કોરોના વાયરસની વાત કરું તો તમે ઘણી વાર હમણાં ભણે નહીં, પણ સમાચારમાં જોયું હશે ને કોરોના વાયરસનું સ્ટ્રક્ચર. તો કશું નહીં, દુનિયાનો કોઈ પણ વાયરસ હોય, કોરોના હોય કે ફલાણો ઢીકનો હોય, દરેક વાયરસમાં મારા દોસ્તો મેન અંદર જેનેટિક મટીરિયલ હોય. એ જેનેટિક મટીરિયલ ડીએનએ કે આરએનએ, એ જે ડીએનએ કે આરએનએ જેનેટિક મટીરિયલ છે એને કહેવાય જનીન દ્રવ્ય. અને જનીન દ્રવ્ય એટલે ઘેરતું પ્રોટીનનું બનેલું આવરણ, એટલે કેપ્સિડ, જે પ્રોટીનનું બનેલું. લો પૂરું. તો જનીન અને પ્રોટીન, જનીન અને જનીનને ઘેરતું રક્ષણ કરતું પ્રોટીનનું આવરણ કેપ્સિડ, બસ આટલી વસ્તુથી જ વાયરસ બને. તો બોલો, કોષ તો કેવો, કોષ કોને કહેવાય? જેમાં કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, અંગિકાઓ હોય, આને તમે કોષ કહેવાય ને. અહીંયા શું લાગે તમને, કોષ છે? બિલકુલ નહીં.
એટલે અહીંયા કોષ દેખાય આ તો તમને દેખાય છે કે ખાલી જનીન અને એક પ્રોટીનથી બનતું કવચ આનાથી આખી બોડી બની ગઈ એટલે વાયરસ કોઈ દિવસ કોષ કેન્દ્ર કોષ રસ અંગિકાઓ ધરાવતો નથી એટલે એકચ્યુઅલી કોષ નથી તેમ છતાં આપણે કેટલી વાર એને કોષ ગણીએ છીએ કેટલી વાર બોલીએ છીએ કે વાયરસનો સેલ વાયરસનો કોષ પર પડે છે તો વાયરસ એક પ્રકારનો એક અપવાદ છે જેને આમ તેમ બોલવા માટે કન્વેન્શનલી કોષ બોલ દે છે બાકી કોષ જેવો કોઈ કેરેક્ટર હોતા નથી એક ત્રીજું છે હું ફૂગ ભણાવીશ રાઇઝોપસ નામની ફૂગ ભણાવીશ જો આ મેં વાયરસ કીધો પછી મેં તમને રક્કણ કીધો અને નીચે દેખાય ને ફૂગ છે હવે આ રાઇઝોપસ ફૂગ પણ હું ચેપ્ટર 2 માં ભણાવીશ તમે જુઓ ફૂગનું સ્ટ્રક્ચર જો દેખાય છે આ ફૂગનું સ્ટ્રક્ચર આવું જો આમ લાંબા દંડા જેવું છે બધી શાખાઓ પણ એક વાત શાંતિથી જો આમાં કોઈ પડદા નથી દેખાતા કોષો એકબીજાથી અલગ પડે એવા પડદા નથી દેખાતા લાઈક ધીસ આવા પડદા નહીં દેખાતા જો એટલે કોષ કેન્દ્રો અને કોષોને અલગ પાડતા પડદા એટલે કોષ રસ પટલ કોષ દિવાલ નથી દેખાતા આમાં બહુ બધા કોષ કેન્દ્રો દેખાય જો લોટ્સ ઓફ કોષ કેન્દ્રો કોષ રસ દેખાય છે પણ કોષ રસ કોષ કેન્દ્રો ને સેપરેટ કરતા દિવાલ કે પટલ નથી દેખાતા એટલે હવે અમે મને કહો અને એક કોષ કેસો બહુ કોષ કેસો કે ખરેખર કોષ કેસો કે નહીં સમજ જ નહીં પડતી આમાં કોષ કેન્દ્રો બહુ બધા છે પણ કોષો એકબીજાથી અલગ પડે એવું નહીં લાગતું બધું મિક્સ થઈ ગયું છે બધા કોષ કેન્દ્રો એકબીજા સાથે એકબીજાના સંપર્કમાં હાથોમાં હાથ મલાઈ શકે એવું છે કારણ કે વચ્ચે કોષ દિવાલ કોષ પટલ જેવા પડદા જ નથી જો એ વચ્ચે આવા પડદા એકચ્યુઅલી હોવા જોઈએ તો તમે કહેશો કે ભાઈ આ એક કોષ આ બીજો કોષ આ ત્રીજો કોષ તો આ બધું નીટમાં પૂછાય છે ભલે બુકમાં નહીં તો કેટલીક વાર અમુક અપવાદ હોય છે અમુક ઓબ્જેક્શન ઉભા થાય છે આ થિયરી ઉપર કે ભાઈ દરેક કોષોને લાગુ નથી પડતા બધા વાક્ય અમુક કોષોને આપણે કોષ બોલ દઈએ છીએ બોલવા ખાતર પણ એ કોષ જેવો કેરેક્ટર નથી ધરાવતા લાઈક વાયરસ પાસે જનીન દ્રવ્ય અને પ્રોટીનનું કવચ કેપ્સિડ જ હોય છે આરબીસી પાસે રક્કણ પાસે કોષ કેન્દ્ર નથી હોતું અને હવે રાઇઝોપસ જેવી ફૂગનું સ્ટ્રક્ચર જોવા જાય તો એમાં કોષોને અલગ પાડતા કોષ રસ પટલ કોષ દિવાલના પડદા જ નથી કોષ કેન્દ્રો એકબીજા સાથે સંપર્કમાં રહીને બેઠા હોય છે તો બધા અપવાદ છે આવી રચનાને આજે મેં રાઇઝોપસમાં રચના કીધી એને કહેવાય કોઇનોસાઇટ ચલો આટલું કમ્પ્લીટ હોય તો મને આગળ જવાની પરમિશન આપો હા સર હા હવે સાંભળો હવે આપણે ડિટેલમાં બધા કોષો ભણવાનું ચાલુ કરીશું લાઈક તમને દેખાય છે વનસ્પતિ કોષ પ્રાણી કોષ થોડું હું તમને અંગિકાઓ વિશે કહેવાનો ટ્રાય કરું બરોબર પછી તમે આ વસ્તુને જુઓ પહેલા હું મારી રીતે અંગિકાઓ કરું ઉભા રહી કજો ચાલો જુઓ થોડુંક તો ખબર હશે ને તમને કે ભાઈ વનસ્પતિનો કોષ હોય તેમાં કઈ કઈ વસ્તુ હોય ખાલી આમ જ કહું છું અત્યારે ખાલી આ તમારે આમ મન બેસે એટલે પછી ડિટેલમાં બધું ભણવાનું છે વનસ્પતિનો કોષ તો દેખો સર વનસ્પતિના કોષમાં પહેલું સૌથી બહાર રફલી દોરું તો કોષ દિવાલ હોય બરોબર નંબર 2 કોષ દિવાલની અંદર સર કોષ રસપટલ હોય કોષ રસ પટલની અંદર સર બહુ બધો કોષ રસ હોય કોષ રસમાં સર બહુ બધી અંગિકાઓ તરતી હોય એમાં મેન અંગિકા છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય એટલે ડીએનએ હોય અને નાની અમથી કોષ કેન્દ્રિકા હોય શું છે ડિટેલમાં ભણીશું કોષ કેન્દ્ર ભણીએ કોષ કેન્દ્રમાં બે વસ્તુઓ મેં એક તો ડીએનએ એટલે જનીન અને બીજું કોષ કેન્દ્રિકા નાનો અમથો સ્પોટ હોય જેને કોષ કેન્દ્રિકા પછી ભણીશું કોષ કેન્દ્ર સિવાય બહુ બધી અંગિકા હોય કોષ રસમાં લાઈક જે મેં આ દોરી એ છે હરિતકણ પ્રકાશસંશ્લેષણ કરવા માટે પછી સાંભળો કોઈ ઓવર કોન્ફિડન્સ નહીં મેં પહેલા હું કીધું 0 થી હીરો બનો પોતે હીરો છે ને હીરો રહેશો એવું ના માન ઓવર કોન્ફિડન્સ નીચે આવો પગ જમીન પર રાખ ફરીથી જ જાણવાનું કારણ કે પહેલેથી એકલો ઘૂંટવાનું ફરીથી એબીસીડી ભણવાનું ચાલો હરિતકણ હોય લાઈક બીજું આમાં કણાભ સૂત્ર હોય કણાભ સૂત્ર હોય બીજું લાઇસોઝોમ્સ હોય બીજું
બહુ જ મોટી મોટી વનસ્પતિમાં બહુ જ મોટી રસધાની, બહુ મોટી એટલે મારી પાસે જગ્યા નહીં, બાકી હું દોરીને બતાવું, આપણે મેઇન કોષ દોરીશું ત્યાં દોરીશું. બહુ જ મોટી એટલે મોટા ભાગની 90% કોષમાં જગ્યા રોકી નાખે એવી મોટી રસધાની. રસધાની બરોબર. બહુ જ બધા રિબોઝોમ્સ હોય, અંતઃકોષરસ જાળ હોય, અંતઃકોષરસ જાળ હોય એટલે આખું જાડું હોય, એક ભણીશું. અને સર બહુ જ બધી ગોલ્ગી કાય હોય, ગોલ્ગી બોડી એટલે ગોલ્ગી કાય. બસ આ બધું લખવાનું છે, ધીરે ધીરે દોરવાનું છે, અત્યારે રફલી બતાવી રહ્યો છું, થોડુંક સમજ પડે એટલે. આટલી વસ્તુ વનસ્પતિમાં હોય, બીજું બધું હોય પણ જેમ ભણીશું એમ કરીશું. મેન આટલી વસ્તુ. સર પ્રાણીના કોષમાં, ચલો પ્રાણીના કોષમાં કઈ કઈ વસ્તુઓ કઈ? ચલો વનસ્પતિના કોષમાં ડ્રો કરવાનું ના, વનસ્પતિના કોષમાં કોષ દિવાલ હોય પણ પ્રાણીના કોષમાં કોષ દિવાલ ના. તમને કીધું મેં, એટલે પ્રાણીના કોષમાં સીધું જ કોષરસ પટલ આવી જાય. સર સમજ પડી ગઈ? એટલે કોષરસ પટલ આવી ગયું. નંબર 2, કોષરસ પટલની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિક અને ડીએનએ હોય એટલે જનીન દ્રવ્ય હોય, કોષ રસ હોય, આમાંય ઘણા સૂત્ર તો હોય, લાઇસોઝોમ પણ હોય, રસ રિબોઝોમ્સ પણ હોય, પણ હરિત કણના, જો વનસ્પતિમાં કોષ દિવાલ હતી, બરોબર છે, વનસ્પતિમાં હરિત કણ હતા, બરોબર છે, પણ પ્રાણીમાં ના કોષ દિવાલ હોય ના હરિત કણ. પણ વનસ્પતિ પ્રાણીમાં એક એક્સ્ટ્રા ભગવાને વસ્તુ આપી છે, તારા કેન્દ્ર. શું આપ્યા છે? તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર પ્રાણીઓમાં હોય પણ વનસ્પતિમાં તારા કેન્દ્ર નામની અંગિકા. ખબર પડી? તારાકાય અને તારા કેન્દ્ર. બાકી બધું વનસ્પતિ અને પ્રાણીમાં લગભગ કોષોમાં સેમ વસ્તુ. અને છે ને વનસ્પતિમાં બહુ મોટી મોટી રસધાની, મેં કીધું 90% જેટલી જગ્યા રોકી, પણ પ્રાણીમાં રસધાની હોય, પ્રાણીના કોષમાં પણ નાની નાની રસધાની, નાની. વનસ્પતિ જીવના કોષમાં જે મોટી હોય એવી ના હોય. કેમ? આગળ ભણીશું રીઝન ખબર પડશે કે વનસ્પતિમાં આટલી મોટી રસધાની તો પ્રાણીમાં કેમ આટલી નાની, આગળ ખબર પડશે. બરોબર. બસ મારે જેટલું કહેવું હતું એટલું કહી દીધું. આ તો ખાલી મારે કહેવું હતું એટલે કીધું, ઈચ્છા થઈ છે. બરોબર. બાકી આપણે બધું ભણવાનું તો છે જ, એટલે દોરીશું તે. ચાલો જો તમે આકૃતિ જો ધ્યાનથી દેખાડો. જો પહેલું આ તમને દેખાય છે? દેખજો આખા કલર આપેલું દેખો, પ્લાન્ટ સેલ વિશે દેખો, આખું એનિમેશન હું બતાવું. આખું બ્લેન્ક કરી નાખ્યું, બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખ્યું. એક એક વસ્તુ દેખવાની. જો પહેલા સૌથી પહેલા લીલી લીલી કોષ દિવાલ, પછી અંદર દેખાય છે મોટી રસધાની, 90% જગ્યા રોકી એવી રસધાની, વેક્યુલ્સ એટલે રસધાની. એ દેખાય છે? આ બધો કોષ રસ, સાઇટોપ્લાઝમ કોષ રસ. પછી દેખાય છે આ બધા કોષ રસ કંકાલ, એટલે એ આવશે, આપણે ભણવાનું આવશે. સાઇટોસ્કેલેટલ કોષ રસ કંકાલ એક પ્રકારની અંગિકા છે. આ દેખો હરિતકણ, વનસ્પતિનું મેઇન લક્ષણ હરિતકણ, જેથી પ્રકાશ સંશ્લેષણ કરે, ખોરાક બનાવે. આ દેખો બધા કણાભ સૂત્ર, માઇટોકોન્ડ્રિયા. પછી આ દેખો ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર સાથે જોડેલી અંતઃકોષરસ જાળ. એમાં 2 પ્રકારની કોષરસ જાળ, એકની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય જેને કહેવાય કણિકામય કોષરસ જાળ, અને બીજા ઉપર રિબોઝોમ્સ ના આવેલા હોય એને કહેવાય કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. ખબર પડી? તો 2 પ્રકારની અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ. કશું મન પર આવે છે ખાલી હંભળ્યા કરો, બધું ભણવાનું. અને ભણશો તારે એવી રીતે ભણશો, આત્માને ટચ કરી, તો ઓટોમેટિક યાદ રાખશે, કઈ રટ્ટો મારવાની જરૂર નહીં પડે. જો આ દેખાય છે અંતઃકોષરસ જાળ, જેની પર કણિકા છે એટલે રિબોઝોમ્સ છે. પછી આ જો કોષ કેન્દ્ર, એની અંદર ડીએનએ જનીન દ્રવ્ય અને કોષ કેન્દ્રિક. આ દેખાય છે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર ની અંદર કોષ કેન્દ્રિકા ડીએનએ. ખબર પડી ગઈ છે બધું? આ રીતે બધી અંગિકા, એ રીતે પ્રાણીના કોષમાં પણ હોય. ચાલો જઈએ આગળ. એ જ વસ્તુ છે કે નહીં, હું ઘણી રિપીટ નહીં કરતો, ખાલી ગુજરાતી અંગ્રેજી નામ એકવાર રિપીટ કરી દઉં તમારી, બાકી કશું કહેતો નહીં. જો ગોલ્ગી કાય, ધીરે ધીરે દોસ્તો, કોઈ ઉતાવળ નથી. ગોલ્ગી કાય,
પછી બે પ્રકારની અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ. ના યાદ રાખશો, ભણાઈશ. એમાં બે હોય, એક સ્મૂથ હોય ને એટલે એ કેવી કણિકા વિહીન લીસી, જેની પર કોઈ રિબોઝોમ્સ ના હોય. અને આ છે ને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કણિકામય અંતઃકોષરસ જેની પર રિબોઝોમ્સ હોય. દેખો આ જે જાડું છે આખું કોષના કોષરસમાં રહેલું આ જાડું છે જેની ઉપર બહુ બધી કણિકા એટલે રિબોઝોમ્સ આવેલા. જો રિબોઝોમ્સ આવેલા હોય એટલે આ અંતઃકોષરસ ખરબચડી દેખાય, કણિકાવાળી દેખાય, એટલે એને કીધું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા કણિકામય અંતઃકોષરસ જાળ. દેખાય છે બરોબર? પણ આ દેખો આ જેની ઉપર કોઈ કણિકા કે કોઈ રિબોઝોમ્સ નથી એટલે આ સ્મૂથ છે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા કણિકાવિહીન અંતઃકોષરસ જાળ. તો સર ગોલ્ગી કાય ભણાયું, અંતઃકોષરસ જાળ કીધું, રિબોઝોમ્સ, કોષ કેન્દ્ર, એની અંદર ડીએનએ, એની અંદર કોષ કેન્દ્રિકા, કણાભ સૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા. મેં કીધું કોષરસ કંકાલ નામના અમુક ફાઈબર આવશે, તંતુ આવશે જેને કહેવાય કોષરસ કંકાલ અથવા સાઇટોસ્કેલેટન. તારા કેન્દ્ર, તારા કાય પ્રાણીઓના કોષમાં જો વનસ્પતિમાં ના હોય, કોષ વિભાજનમાં જરૂરી છે, ખાલી પ્રાણીના કોષમાં હોય, વનસ્પતિના કોષમાં ના હોય. સેન્ટ્રિયોલ, તારા કેન્દ્ર. રસધાની એટલે વેક્યુલ્સ, લાઇસોઝોમ. કોષનું કોષરસ પટલ એટલે સેલ મેમ્બ્રેન. કોષનો કોષરસ એટલે સાઇટોપ્લાઝમ. ગુજરાતી અંગ્રેજી નામ ખાલી આમ જ કીધું કે તમને થોડું સરળ લાગે, બાકી એક વસ્તુ અમે કીધી એ ભણવાની છે. ગુજરાતી અંગ્રેજી નામ યાદ રાખો. એક્સાઇટેડ? યસ સર. Yes, sir. બરોબર. બસ તો હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે ડિટેલમાં ભણવાનું ચાલુ કરીશું. સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષનો તફાવત અને પછી બેક્ટેરિયા ભણવાનું ચાલુ કરી દઈશું. બરાબર? હું બહુ લોડ નથી આવતો અત્યારે, અહીંયા આટલું અટકાવીશ.